તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં વધુ એકવાર હોમગાર્ડ જવાનની દાદાગીરી સામે આવી છે। જ્યાં વર્દી પહેરીને રોબ જમાવતો હોમગાર્ડ કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં બજાવે છે ફરજ, ત્યારે નેમ પ્લેટ લગાવ્યા વગર દેખાયો હોમગાર્ડ। જ્યાં નેમ પ્લેટ લગાવવાનું કહેતા ધસીને ના પાડી દીધી અને જે કરવું હોય તે કરી લો તેવું કહી અને રોબ જમાવ્યો। ત્યારે ટીવી સ્ક્રીન ઉપર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં સિવિલ હોસ્પિટલ અમદાવાદની સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે, જ્યાં એક હોમગાર્ડ જે છે ફરજ બજાવી રહ્યો છે, પરંતુ આ હોમગાર્ડ આ ખરેખર ઓરિજિનલ હોમગાર્ડ છે કે પછી બનાવટી? એના જે નેમ પ્લેટ છે આ હોમગાર્ડે નેમ પ્લેટ લગાવી નથી અને ઉપરથી રોબ જમાવી રહ્યો છે। ત્યારે આ ડુપ્લિકેટ હોમગાર્ડ છે કે ખરેખર પોતાની ફરજ બજાવે છે, તે પણ એક મોટો પ્રશ્ન છે। જ્યાં ઘણા નકલી હોમગાર્ડ છે જે જોવા મળતા હોય છે, ત્યારે આને નંબર પ્લેટ પણ નથી લગાવી અને ક્યાંક ને ક્યાંક આ નકલી હોમગાર્ડ તો નથી ને, એ પણ એક શંકા છે। જો ઓરિજિનલ હોમગાર્ડ હોય તો આખરે નંબર પ્લેટ કેમ નથી લગાવી? શું આ પોતે ફરજ પર છે કે કેમ, કે પછી બીજા કોઈની ડ્યુટી કરી રહ્યા છે? જેવા અનેક પ્રશ્નો હાલ તો થઈ રહ્યા છે। જ્યાં હોમગાર્ડ જવાન જે દર્દીઓ સાથે ઓરમાયું વર્તન કરે છે, દાદાગીરી કરતા જોવા મળ્યા દર્દીઓ સાથે, કે જ્યાં દર્દીઓ ઉપર જે કાયદેસરની જે દાદાગીરી કરતા જોવા મળ્યા હતા। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક હોમગાર્ડ છે, એને નંબર પ્લેટ જે નેમ પ્લેટ નથી એની, અને ઉપરથી જ્યારે એને પૂછવામાં આવે છે કે નેમ પ્લેટ કેમ નથી લગાવી, તો એ કહે છે કે નેમ પ્લેટ નહીં લગાવું અને તમારાથી થાય કરી લો। એટલે કે મરીજો સાથે દર્દીઓ સાથે ઓરમાયું વર્તન કરી રહ્યા છે। ત્યારે આવા હોમગાર્ડના લીધે સમગ્ર પોલીસ તંત્ર ખાખી વર્દીને બદનામ કરી રહ્યા છે આવા લોકો, કે જ્યાં પોતે નેમ પ્લેટ નથી લગાવી અને આમ છતાં જ્યારે પૂછવામાં આવે છે અને મીડિયા દ્વારા પૂછવામાં આવે છે કે નેમ પ્લેટ કેમ નથી લગાવી, ત્યારે ઉપરથી મીડિયા ઉપર પણ રોબ જમાવી રહ્યો છે અને બિંદાસ કહી રહ્યો છે કે નેમ પ્લેટ નહીં લગાવું, તમારાથી થાય કરી લ્યો। ત્યારે શું આવા જે હોમગાર્ડ જવાનો છે એ દર્દી સાથે શા માટે આટલો રોબ જમાવતો હશે? આખરે જે અમદાવાદના કમિશનર જીએસ મલિક આવા લોકો સાથે, આવા જે હોમગાર્ડ જવાનો સાથે કેવા પ્રકારની કાર્યવાહી કરશે, કે જ્યાં ખુદ હોમગાર્ડ જે છે રોબ જમાવતો જોવા મળ્યો છે અને આવા લોકોના લીધે, આવા હોમગાર્ડના લીધે સમગ્ર પોલીસ તંત્ર જે છે એ બદનામ થતું હોય છે। ત્યારે દર્દી જે છે, દર્દી હોસ્પિટલ આવતો હોય છે ત્યારે તેની સાર સંભાળ અને વ્યવસ્થિત વાત કરવાની હોય છે, પરંતુ અહીં જે દર્દી સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે, જ્યાં પોતે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં પોતે નેમ પ્લેટ નથી લગાઈ, ત્યારે આખરે શા માટે નેમ પ્લેટ નથી લગાઈ, કે જ્યાં નેમ પ્લેટ નહીં લગાવતા અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે, કે જ્યાં આખરે શા માટે નેમ પ્લેટ નથી લગાઈ? શું બીજા કોઈની ડ્યુટી કરી રહ્યો છે? આખરે કોનો હાથ છે એની પાછળ? શા માટે આ નેમ પ્લેટ વગર આવા લોકો જે છે એ ડ્યુટી બજાવતા હશે? આખરે કોની દેખરેખ હેઠળ આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે? ત્યારે હાલ તો આવા હોમગાર્ડ ઉપર જે જીએસ મલિક જે અમદાવાદના કમિશનર છે, એ આ હોમગાર્ડ જવાન ઉપર કાર્યવાહી કરશે કે કેમ, એ પણ એક મોટો પ્રશ્ન છે। ત્યારે આવા લોકોના લીધે સમગ્ર જે ખાકી વર્દી છે બદનામ થઈ રહી છે। लगाइए ना नेम प्लेट भाई, लगाइए नेम प्लेट लगाइए, नेम प्लेट लगाइए, नियम है ना। लगाइए ना नेम प्लेट भाई, लगाइए नेम प्लेट लगाइए, नेम प्लेट लगाइए, नियम है ना। लगाइए ना
लगाइए ना नेम प्लेट भाई, लगाइए, लगाइए नेम प्लेट लगाइए, नेम प्लेट लगाइए, नियम नियम है ना।